હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું નવા મિની વ્લોગમાં. ઉર્વિનભાઈ આવ્યા છે દિલ્હીથી, તો ત્યાં ખૂબ રમે છે એમની સાથે. અને ઘડિયાળ બંધ થઈ ગઈ તો મમ્મી સેલ મંગાવવા માટે કહે છે ઉર્વિનભાઈને. અને આજે લંચ ડિનરમાં બનવાનું છે શાક ભાખરી, ભીંડાનું શાક, અને પપ્પા માટે તુરિયાનું અલગથી બનાવ્યું છે. અને શ્રીબેનને બહુ ગમે છે આવી રીતે નાવું, તો બેન નાહી રહ્યા છે. એટલી મજા કરે છે જે ગાંધીનગર બહુ પછી નહીં મળે બેનને મજા. અને સાથે મમ્મી પપ્પાને થયું ચાલો મુરલીને પણ નવડાવી દઈએ, તો એને ધમારે છે. અને રોજ મુરલીને ધમારે તો એને પણ બહુ ગમે છે. આમ બી ગરમી છે તો સારી વાત છે કે પશુને નવડાવવા જોઈએ. અને આ હું ચાલી ધ્યાન અમને લઈ ગયા છે રમાડવા, તો જોવા કે બરાબર રમે છે, નહીંતર પાછો લઈને આવું. અને આવી તો જોયું મમ્મી પપ્પા હવે ગોપીને નવડાવે છે. ગોપી છે મુરલીની વાછડી છે. અને અમારી ઘડિયાળ થઈ ગઈ ઠીક. અને હજી 6:15 વાગી ગયા તો વિશ્રીબેન ઉઠવાનું નામ નથી લેતા. આ ધાણા છે મમ્મી વાવેલા પાકી ગયા, અને પપ્પા કરે છે મુરલીનો પંખો રિપેર. અને અમારી ઘરે આ ઘર છે એમાં ચકાચકી પણ રહી છે. એની સાથે આજનો બ્લોગ પૂરો કરું છું. બાય.